अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કુદરતી નિમિત્તે પ્રગટ થયું છે, ખુલ્લું થઈ ગયું છે, એનો આપણે પણ લાભ લઈએ અને વિશ્વના અનેક લોકો એનો લાભ પ્રાપ્ત કરે એવા ભાવ સાથેના આપણા પ્રયત્નો હોવા જોઈએ। સફળતા નિષ્ફળતાની કિંમત નહીં કરવાની। શું કીધું? સફળતા નિષ્ફળતા એ આપણો વિષય નથી, કુદરતનો વિષય છે। આપણો વિશ્વાસ છે આત્મવિશ્વાસ સાથેનો પ્રયાસ। આત્મવિશ્વાસ સાથેનો પ્રયાસ આટલું પૂરતું છે। સફળતા નિષ્ફળતા તો રામની નિષ્ફળતા મળી, કૃષ્ણને મળી, નમાવીને મળી, એટલે આપણે એ સબ્જેક્ટમાં પડવાનું નહીં। આત્મવિશ્વાસ સાથે પ્રયત્ન કર્યા, પરિણામની ચિંતા ના કરો। કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચ। હે જીવ, તું કર્મ કરે જા, ફળની ઈચ્છા ના રાખ, કુદરત ઉપર છોડી દે। પાપ તૂટી નાખે, પરિણામ એ કુદરતને આપે છે। એટલે આવું અદ્ભુત વિજ્ઞાન છે, આપણને બધાને સાંભળવા, સમજવા, ઉપયોગ કરવા, અનુભવ કરવા મળે છે। એને આનંદપૂર્વક દુનિયામાં વહેંચવા પ્રયત્ન કરો આત્મવિશ્વાસ સાથે, અને એનો પણ આનંદ અનેરો। તમારા એક નાના પ્રયત્નથી 5-25 વ્યક્તિઓનું જીવન બદલી જતા, એમાં તમે ખાલી નિમિત્ત બન્યા છો। શું બન્યા છો? તમારા પરિવારનું વોટ્સએપ ગ્રુપ હોય, એમાં સુંદર સત્સંગ તમને ગમ્યો હોય એ મૂકી દેવા। જેને સાંભળવું હોય સારું, ના સાંભળવું હોય તો કઈ આ વાતું શું છે? આપણે જે ખોટું કામ તો કરી નથી ને, મને ઘણા બધા કહેતા હતા, સ્વામીજી તમે તો બધાને વિજ્ઞાન કહેવાની છૂટ આપો છો, તો પછી આ બધા પડી નહીં જાય, અહંકારી નહીં થઈ જાય? આવું બધું મને બહુ આર્ગ્યુમેન્ટ કર્યા શરૂઆતમાં તો, પણ આ વિજ્ઞાનની બલિહારી છે કે એને બધા પ્રશ્નોના જવાબો એવા જડબે સલાહ આપ્યા કે પ્રશ્ન પૂછનારા બંધ થઈ ગયા, નેગેટિવ પ્રશ્ન પૂછનારા। મેં કીધું ભારત દેશનું સદભાગ્ય છે કે આ વિજ્ઞાન ખુલ્લું થયું છે, પણ દુર્ભાગ્ય છે કે જે લોકો એમ કહે છે કે અજ્ઞાન નિંદા પુત્રી કરવાની છૂટી, વિજ્ઞાન કહેવાની છૂટી નહીં, એ દુર્ભાગ્ય છે। ના સમજાય, લોકોની ટીકા નિંદા કરો એની છૂટી, વિજ્ઞાન ના કહી શકાય। કેવી સમજણ છે? વિજ્ઞાન વ્યાખ્યા કરો, જેને પામવું હોય પામે, ના પામવું તો કરી નહીં। ગંગા ગંગોત્રીમાંથી વહે છે ને, જેને પીવું હોય તો પીવે, ના પીવું હોય તો કઈ નહીં। એનું કામ તો શું છે? વ્યવહારનું છે। એમાં આપણું કામ શું છે? વહેંચવાનું છે। જેને લાભ લેવો હોય તો લે, ના લેવો તો કઈ નહીં। તો વાંધો શું છે? આપણે ક્યાં કોઈ ફરિયાદ છે? આપણે તો સારા આશ્રયથી આત્મવિશ્વાસ સાથે વહેંચીએ છીએ, પરિણામ જે આવે છે વાંધો શું છે આપણે? અને તે કુદરતી રચનાની બહાર, કુદરતી કાનૂનની બહાર કોઈ પરિણામ આવવાનું નથી। માટે કોઈને શું લાગશે એ આધારે આપણે કોઈ કાર્ય કરવાનું નથી। આપણા સારા આશ્રય સાથે, આત્મવિશ્વાસ સાથે કાર્ય કરે છે। અને જ્ઞાની પુરુષ દાદા ભગવાનની વાત છે, આ જગતને પોસાય યા ન પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી, કરતા ભાવે કંઈ જ કરતો નથી, એવું નિરંતર ખ્યાલ રહેવું, એનું નામ કેવળ વિચાર કરો। શેના માટે ગભરાવો છો? જ્યાં કોઈ અપેક્ષા નથી। એટલે આવું અદ્ભુત વિજ્ઞાન કુદરતી રચના જોઈએ તો તમે મુક્ત છો, કુદરતી રચના ન જોઈએ તો તમે હજુ એટલી તમારી અણસમજ છે। પણ એક ધ્યાન રાખવું કે સત્સંગ સાંભળતી વખતે આપણે એટલું ધ્યાન રાખવું કે આમાંથી કશું રિસીવ કરવું છે। જે વસ્તુ બાયપાસ કરવાની હોય એને 100% કુદરતી રચના, પણ જ્યાં આપણે ગ્રહણ કરવાનું હોય
તો એને કુદરતી રચનાને જોવે, કારણ કે એને તમે ગ્રહણ નહીં કરી શકો. આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાનની વાણી ત્યાં તો કુદરતી રચના ટેપ રેકોર્ડ છે, પણ આપણે ટેપ રેકોર્ડ કહીએ તો આપણને લાભ, આપણે તો એમાંથી કંઈક મેળવવાનું છે. સમજાય? જે બાયપાસ કરવાની છે, જે આપણી પ્રગતિ માટે બિલકુલ કારણરૂપ નથી અને જે ડિસ્ચાર્જ સ્વરૂપે વહે છે, એને ભલે કુદરતી રચના જોવો, પણ અનુભવી પુરુષની વાણી જેમાંથી આપણે કંઈક સમજવાનું છે, મેળવવાનું છે, જાણવાનું છે, ઉપયોગ કરવાનો છે, અનુભવ કરવાનો છે, માટે ત્યાં એટેન્શન આપવું. સમજાય? ઓકે. હા, વિજ્ઞાનનો અનુભવ કરવાનો એટલે શું? જેમ અજ્ઞાનનો અનુભવ કરીએ એટલે શું? અજ્ઞાનનો અનુભવ થાય છે? ના, પણ અજ્ઞાનનો અનુભવ બધા કરતા છે. તો અજ્ઞાનનો અનુભવ કરીએ તે ખબર છે, વિજ્ઞાનનો અનુભવ કઈ રીતે ખબર છે? ભાઈ અજ્ઞાન હોય એનો ઉપયોગ કરો તો અજ્ઞાનનો અનુભવ થાય, વિજ્ઞાન હોય એનો ઉપયોગ કરો તો વિજ્ઞાનનો અનુભવ થાય. અજ્ઞાન એટલે બંધ થાય, વિજ્ઞાન એટલે છૂટાવો. હા, આપણે 500 રૂપિયાની નોટ પહેલા હું 2000 કીધું હતું, પણ એ બંધ થઈ ગઈ એટલે બોલાવી ગયું. જ્યારે આપણને ખબર પડી કે પડી ગઈ છે આપણા ખિસ્સામાંથી, ત્યારે 15-20 ફૂટ પગલા આપણે આગળ ચાલી ગયેલા. હવે પાછળ જોયું ત્યારે ખબર પડી નોટ તો પડી ગઈ છે અને આપણી જ છે. હવે આપણે લેવા જઈએ છીએ. શું કરીએ છીએ? પણ એ પેલા બીજા 2-3 વ્યક્તિઓ જોઈ, એમાંથી એક વ્યક્તિએ ઝાપટ મારીને લઈ લીધી. હવે આપણી પાસે આ નોટ વાળી છે એવો કોઈ પુરાવો નથી, બોલતા નથી. મારી છે કેવું કેમ એ તો બધા કહી શકે. હવે આપણને નોટ મળતી નથી તો શું થાય? દુઃખ થાય. બરાબર છે? હવે એ જગ્યાએ ત્યાં જે નોટ પડી છે, જેને આપણે 15-20 પગલા દૂરથી જોઈ, એ નોટ આપણી નથી, પણ એ નોટ રસ્તા ઉપર પડી છે એટલે આપણે લેવા ગયા. પણ આપણે લેવા ગયા એ પેલા કોઈએ લઈ લીધી ને આપણને મળી નહીં, તો નોટ તો આપણને ના જ મળી ને, તો ડિફરન્સ કેમ મળ્યો? હવે સમજાઈ ગયું? તો આ પ્રકૃતિમાં જે વાત આપણો છે એ ઉપાધિ છે ને આપણો નથી તો સમાધિ છે. દ્રષ્ટિનો ફેર છે. શેનો ફેર છે? આપણી છે તો પછી ઉપાધિ છે, આપણી નથી તો સમાધિ છે. છૂટાપણું કોઈ પણ અવસ્થામાં, કારણ કે પ્રકૃતિનો ગુણ, પ્રકૃતિનો સ્વભાવ, પ્રકૃતિનું અસ્તિત્વ, આ બધામાંથી કશું આપણું નથી. અને એમાં હું પણ અને મારા પણ મારી દ્રષ્ટિમાં જીવતું છે ત્યાં સુધી ઉપાધિ, અને હું પણ ને મારા પણ પ્રકૃતિમાંથી ઝીરો થઈ ગયું, એનું નામ સમાધિ. અનુભૂતિ જ કરવાની છે, કશું બદલવાનું, ફેરવવાનું. એટલે તો આપણે કીધું કે આધ્યાત્મ વિજ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે, લાઈફને, દુનિયાને જોવાની દ્રષ્ટિ, એવી દ્રષ્ટિ કે જે આપણને મુક્તતાની અનુભૂતિ કરાવે. અજ્ઞાન એટલે એવી દ્રષ્ટિ જે આપણને સમય બંધનની અનુભૂતિ કરાવે, અને વિજ્ઞાન એટલે એવી દ્રષ્ટિ જે સમય મુક્તતાની અનુભૂતિ કરાવે. બસ આમાં કોઈ ચમત્કાર નથી. સમજાય? બહુ સિમ્પલ છે, અઘરું નથી. ફક્ત યથાર્થ રીતે સાયન્સ સમજવાની જરૂર છે. આ ન સમજ્યા એની તો આપણી ફસામણ છે. આજે તમે એવું કહ્યું કે હું ચેતન છું, અનંત શક્તિ વાળો છું, અને ચેતન છું, અનંત શક્તિ વાળો છું, અને અવિનાશી અવિનાશી તો એ સમજાય છે કે ભાઈ આ ચેતન, આને જે રિલેટિવ વાત છે વિનાશી
અને બીજી સાઈડ અવિજ્ઞાન અનશક્તિ વાળા સમજાય છે કે આ જે રિલેટિવ શક્તિ છે એ મારી નથી તો એની સાઈડ મારી શક્તિ તો ચેતન ને નહીં સમજાય ચેતન એટલે શું કહેવાય એનો ગુણ શું છે ચેતન છે એટલે તો સમજાય છે જળનો તો ગુણ છે જ નહીં જ્ઞાન ના મૂળ પ્રકાશનો ગુણ નથી ને નહીં જળનો ગુણ જ્ઞાનનો હોય છે ના હોય શકે તો પછી કોણ ગુણ ચેતનનો બી નહીં ને ચેતન આપણને ચેતન પ્રકાશ આપે છે ને પ્રકાશ ચેતન પ્રકાશ આપે છે પણ એનું નામ છે જ્ઞાન પ્રકાશ એ ભૂલી ગયા આ જ્ઞાન સૂર્યનારાયણ પ્રકાશ આપે છે આ લાઈટ પ્રકાશ આપે છે પણ એમાં જ્ઞાન નથી આત્માનો પ્રકાશ ખરો એ જ્ઞાન પ્રકાશ છે બીજા પ્રકાશ માત્ર પ્રકાશ છે એમાં જ્ઞાન આ બલ્બની જ્ઞાન થાય આ જોઈએ તો સૂર્યનારાયણ જ્ઞાન થાય કે આ બધા શું કરે છે પ્રકાશ છે ખરા આત્માનો ગુણ જ્ઞાન પ્રકાશ છે એટલે જે વસ્તુ પર પ્રકાશ પડે એને અનકવર કરે પણ ક્યારેક વચ્ચે બિલીફ ના હોય તો અને બિલીફ હોય તો બિલીફ આડી આવે પેલું ખુલ્લું કરવામાં જ્ઞાન પ્રકાશ એટલે રિલેટિવ જ્ઞાન તો જુદું જાણતો નથી ને રિલેટિવ જ્ઞાન જ્ઞાન પ્રકાશ એટલે શું અવસ્થાને ખુલ્લી કરે ટ્રાન્સપરન્ટ કરે શું કરે જેમ કેવળ જ્ઞાન એટલે બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા થઈ ગયા એને જોવા જાણવાના નથી ઓપન થઈ ગયા શું થઈ ગયા હવે એ જે ખુલ્લું થઈ ગયું એ પ્રકૃતિ એને વ્યક્ત કરી શકે આત્મા ના કરી શકે આત્માના પ્રકાશનું શું થઈ ગયું હવે કેવળ જ્ઞાની ગમે તે પ્રશ્ન પૂછું તો જેમ છે તેમ જવાબ આપશે તે જવાબ તો પ્રકૃતિ જ આપે કારણ કે અવસ્થાને જોવા જાણવાનું કામ પ્રકૃતિનું છે ત્યારે આવ્યો અવસ્થાને જોવા જાણવાનું જ્ઞાન પ્રતિષ્ઠિત આત્માનું છે અને મૂળ આત્માનું જ્ઞાન અવસ્થાને જેમ છે તેમ પ્રકાશિત કરવાનું છે પણ જો વચ્ચે બુદ્ધિ હોય તો પાછી આવરણ આવે એટલે જેમ છે તેમ ખુલ્લું ના થાય પણ મને કેવળ જ્ઞાન થાય એટલે પછી બુદ્ધિ રહી નહીં એટલે આ બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થઈ ગયા એ ખુલ્લા થઈ ગયેલા રહસ્યો પ્રકૃતિ દ્વારા વ્યક્ત થઈ શકે આત્મા દ્વારા નહીં એટલે કેવળ જ્ઞાનીના વચનોને પ્રમાણ કહેવામાં આવે શું આવે એને કોઈ ચેકી શકે જેમ છે તેમ સમજાય છે સમજાય એ ખુલ્લું થાય એ આત્મા અવસ્થાને જુએ જાણે નહીં પ્રકાશે એ પ્રકાશમાં એવું ખુલ્લું થાય કે પ્રકૃતિ એને જોઈ જાણે છે પ્રતિષ્ઠિત આત્મા પણ જોઈ જાણે છે સમજાય છે આત્મા સાથે પ્રકાશ પણ એ પ્રકાશમાં જ્ઞાન છે જ્ઞાન માત્ર રૂપ રસ ગંધ સ્પર્શ ને આકાર ન બતાવે ખ્યાલ પણ એના રહસ્ય ખુલ્લા કરે શું કરે સમજાય છે રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર એ બધા ઇન્દ્રિયના ગુણો છે કોના ગુણ છે ઇન્દ્રિયના બ્રહ્માંડના રહસ્ય ખુલ્લા કરે એ આત્માના જ્ઞાનનો પ્રકાશમાં ખુલ્લા થાય છે તો કરે એ શુદ્ધ પરમાણુ જોઈ શકે જે પ્રકાશ જે પરમાણુ શુદ્ધ જે પરમાણુ છે પરમાણુ નહીં પરમાણુ તો બધી અવસ્થા હોય છે જ્ઞાન પ્રકાશ પરમાણુનો બનેલો છે પણ આ વિનાશી અવસ્થાઓ એ પરમાણુની બધી છે એનું સર્જન પણ થાય લાઈફ પણ હોય અને વિસર્જન થાય જ્ઞાન પ્રકાશ એ પરમાણુઓનો બનેલો નથી એ બીજણ છે શું છે પરમાણુ શુદ્ધ પરમાણુ જે બે પરમાણુ ભેગા થાય તો જ અવસ્થા હોય પરમાણુ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય પણ જળ ના હોય શુદ્ધ હોય તોય જળ ના અશુદ્ધ હોય તોય જળ પરમાણુ માત્ર જળ હોય પછી એ તત્વ રૂપે હોય કે અવસ્થા રૂપે જ્ઞાનના પરમાણુ ના એટલે એક જ સ્પેસમાં અનંત આત્માઓ રહી શકે કારણ કે એને સ્પેસ જોઈએ પણ પરમાણુને સ્પેસ જોઈએ એક પરમાણુ બીજા પરમાણુ સ્પેસ એમ બધા પરમાણુ અલગ અલગ જગ્યાએ જોઈએ
આત્માના જ્ઞાન પ્રકાશમાં જગ્યા જોઈએ. જેમ અહીંયા આગળ 1000 વોલ્ટનો બલ્બ કર્યો હોય રાતના અંધારામાં, તો આખા રૂમમાં પ્રકાશ આપે કે નહીં? હવે એની બાજુમાં બીજો બલ્બ મૂકો તોય પ્રકાશ આપે, ત્રીજો મૂકો તોય પ્રકાશ આપે. પ્રકાશ એકબીજા સાથે અથડાય નહીં, એને સેપરેટ સ્પેસ ના જોઈએ. પરમાણુને સેપરેટ સ્પેસ જોઈએ. અને આપણું સિદ્ધાંત સમજવું પડે. અનંત કેવળ જ્ઞાનોના જ્ઞાન પ્રકાશ એકબીજાને અથડાય નહીં. સમજાય છે? પરમાણુને સ્પેસ જોઈએ, જ્ઞાન પ્રકાશને અથવા આત્માની સ્પેસ જોઈએ. આત્માને લીલો મૂકશો નહીં. તો હવે આ જે કોન્સન્ટ્રેશન છે, આપણું પાસેથી કોન્સન્ટ્રેશન થાય તો જેટલી સરસ જાગૃતિ રહેવી જોઈએ એટલી સરસ જાગૃતિ નથી રહેતી. તો નોર્મલી સંસારમાં એવું જ કે લોકો તરત માઇન્ડ પાસે ઓક્યુપાય કરે છે કે ટીવી જુએ છે, મોબાઈલ જુએ છે, છાપું છે કે ડોપામાઇન. તો આપણે એ રીતે બાકીની જિંદગી રહી ગઈ છે કે માઇન્ડ બનતા સુધી ઓક્યુપાય નહીં કરે છે, પોતે પોતાનામાં આ જ્ઞાનમાં રહે, તો એ બરાબર છે કે નહીં? એવું છે કે પ્રકૃતિના સ્વભાવને, પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો કે સ્વભાવ માનવું નહીં. પ્રકૃતિના ગુણોને અને પ્રકૃતિના સ્વભાવને પોતાના ગુણો કે સ્વભાવ માનવું નહીં. કારણ કે ટીવી જોવું, ખાવું, પીવું, રમવું, હરવું, ફરવું આ બધા પ્રકૃતિના ગુણો અને સ્વભાવ છે. એમાં આત્માને કોઈ લેવા દેવા નથી. પણ સ્વામીજી વખતે આપણું કોન્સન્ટ્રેશન દેતું નથી, એટલે જોવું જોઈએ. કોન્સન્ટ્રેશન નથી રહેતું એ જ્ઞાન દર્શનનો વિષય છે. અને મન વચન કાયા જે કંઈ કરે છે એ કુદરતી રચનાનો વિષય છે. એટલે કુદરતી રચનાને કુદરતી રચના જોવું એ આપણો અત્યારે અભ્યાસ હોવો જોઈએ. શુદ્ધાત્મા પદમાં રહેવું અને શુદ્ધાત્મા સિવાયની બધી અવસ્થાની કુદરતી રચના જોવું, આ કુશળ. કુદરતી રચના નથી દેખાતી તો આની પ્રેક્ટિસની જરૂર છે. પણ તેથી ટીવી જુએ છે માટે મારી ભૂલ છે, છાપું વાંચે માટે મારી ભૂલ છે, આ બધા સબ્જેક્ટમાં પડવું નહીં. આ બધા પ્રકૃતિના ગુણો અને સ્વભાવ છે. અને એ જે પ્રકૃતિના ગુણો અને સ્વભાવ છે એ જ અવસ્થાને કુદરતી રચના જોવું એ આપણું દર્શનનું કુશળ. શુદ્ધાત્મામાં રહેવું એ આપણું જ્ઞાનનું કુશળ. આપણે આ પ્રકૃતિ ટીવી જોવે કે નહીં, છાપું વાંચે કે નહીં, એમાં શું કામ પડવાની જરૂર? હવે પ્રકૃતિ થવું છે કે પ્રકૃતિ મુક્ત રહેવું છે? સમજાય? તમારો આશય કે ભાવ સારો છે, પણ એ પ્રકૃતિને બાયપાસ કરીને ના કરી શકો. પ્રકૃતિ તો એના હિસાબ પ્રમાણે જ વર્તશે. પણ એટલે તો કીધું કે પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. યસ કે નો? તો પછી કેવી ગમત પડશે? જેનો કંટ્રોલ કુદરત છે એ પ્રકૃતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ શકે? તો પછી આપણું કામ પ્રકૃતિ કેવી રીતે છે હોતું નથી. એ સામાજિક અને ધાર્મિક સબ્જેક્ટ છે. આધ્યાત્મમાં તો જે બી પ્રકૃતિ છે એને કુદરતી રચના જોઈએ એટલો જ આપણો સબ્જેક્ટ છે. પ્રકૃતિને કેમ વર્તવું, કેમ ના વર્તવું, એમાં આપણું શું કામ કરવાનું? આપણે શુદ્ધાત્માનો અનુભવ કરવો છે કે સારી પ્રકૃતિનો અનુભવ કરવો છે? પછી પ્રશ્ન કેમ આવ્યો? રામે એવું નક્કી કર્યું કે ભઈ મારે કોઈની હિંસા કરવી નથી, હિંસા કરું તો મારો મોક્ષ ના થાય. અરે ભઈ પ્રકૃતિને જે કરવું એ કરે, એને સંજોગો છે. હિંસા કરી તો મોક્ષે ગયા ના ગયા. તો પ્રશ્ન જાગૃતિનો છે કે ક્રિયાનો છે? તો પછી તમે ક્રિયાને કેમ પછી લાવો છો? અરે પ્રભુ સાહેબ, આંખો બંધ કરીને ઘરમાં બેઠો હોય તોય પાર વગરના વિચારો કરે, કશું ના કરતો હોય તોય